દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રવાસન વિભાગ દ્વારા પ્રશાસનના માર્ગદર્શન હેઠળ સેલવાસના કોર એરિયા ગ્રાઉન્ડ કલેક્ટરની સામે ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 3 મે થી 8 મે સુધી ચાલશે। આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન પ્રશાસન પ્રફુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। પુસ્તક મેળાના માધ્યમથી લેખકો કવિઓ સાથે વાચકોનો સીધો સંપર્ક સ્થાપિત કરવાના ઉદ્દેશથી પ્રસિદ્ધ લેખક કવિ જય વસાવડા, કાજલ ઓઝા, વૈદ અંકિત ત્રિવેદી, ભાગ્યેશ ઝાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ ખ્યાતિપત્ર પ્રાપ્ત લેખકો કવિઓ તેમના પ્રેરણાદાયી શબ્દો કડીઓથી લોકોને પુસ્તક પ્રત્યે પ્રેમ ભાવના વધારવામાં ખાસ સહયોગરૂપ બનશે। આ પુસ્તક મેળાના આયોજન દરમિયાન કરવામાં આવ્યું હતું। बहनों, प्रशासनिक अधिकारी मित्रों, पत्रकार मित्रों, મને એવું લાગે છે કે જય વસાવડાજીને સાંભળ્યા પછી મારે કોઈ વાત કરવી જોઈએ જ નહીં। ઈમાનદારીથી સ્વીકાર કરું છું, એમને એક બિંદુ છોડ્યું નથી। खूब सहजताथी सरलताथी लोकभोग्य भाषामां गुजरातीमां जेने कहेवाय के सीरानी माफक गळे उतरी जाए, सीरो खावामां चाबू ना पड़े एमने उतरी जाए, सहज अने सरलताथी उतरी जाए एवी रीते तमने जय वसावड़ाजीए मार्गदर्शन कर्युं छे। मित्रों, मने याद छे 2018 महेंद्रभाई बराबर है, महेंद्रभाई 2018 पुस्तक मारो गमतो विषय, वांचवानी अनुकूलता ओછી મળે છે, સમયની કદાચ મર્યાદા છે, એ કદાચ બાનું પણ હોઈ શકે, પણ મારો આ ગમતો વિષય છે લાઇબ્રેરી પુસ્તક। 2018 માં आ संघ प्रदेश में आ प्रकारे पुस्तक मेळो थई शके, ज्ञाननी परब बनावी शकाय, आवो विचार कदाच करवा माटेनुं परमात्माए मने कदाच प्रेरणा आपी छे। अने हूँ आभारी छुं महेंद्रभाईनो के ए वखते पण महेंद्रभाई ने देवेंद्रभाई पटेल आ बंने लोकोए मने मदद करी અને અહીંયા આપણે પુસ્તક મેળો 2018 માં કદાચ કરી શક્યા। મારા મનમાં સંશય હતો મિત્રો કે સેલવાસામાં પુસ્તક મેળો કેટલો સફળ થશે, મને શંકા હતી, પરંતુ એ પુસ્તક મેળામાં